મહારાજની જય. યદ્રોમવિવરેલીના અંડાના કો દયા પૃથક તદક્ષરમ ગુણાતીતમ મામ્યહમ મહાધ્યાનાભ્યાસમ વિદતમજસં સત પવિતેશં પ્રાપ્તમ સ્થિતિમતિવરૈકાંતિકવૃષે સદાનંદમ સારમ પરમહરિવાર્તા વ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહં નોમિ સતતમ. સ્વામિનારાયણ હરે. પ્રથમ તો સર્વ સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું છે કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કહ્યું છે તેમ સમજીને વર્તવું. અનાદિમૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી. પ્રકરણ 12ની 142મી વાત છે. પ્રકરણ 12 ને 142મી વાત છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી સંવંત 1919ના અષાઢવદ બીજને દિવસે સ્વામીએ વાત કરી છે. માયા તરફ જીવ બહુ વળી જાય છે. માયા તરફ જીવ બહુ વળી જાય છે. તે શું છે જે માયાના શબ્દ જીવને બહુ લાગે ને કેટલાક મંદિરમાં આ ભગવાન અને આ સાધુમાં ચોંટતા જાય છે અને કેટલાક ઉખડતા જાય છે. તે સર્વે શબ્દ કરીને છે. Guranathan Swami is saying on the Ashadvad Beach, year 1919, that the souls are getting attracted towards the illusion. What does that mean? It means that the words are such that they make them attract towards the worldly illusionary stuff. And there are some who are getting more and more attached to this temple, God and this saint. There are others who are getting detached from them. All of that is due to the words. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Para Brahma, Tasmai Shri Guruve Namaha. Tvameva Mata Cha Pita Tvameva, Tvameva Bandhus Cha Sakha Tvameva, Tvameva Vidya Dravinam Tvameva, Tvameva Sarvam Mama Deva Deva. Je utpati sthiti laya kare vedo stuti uchare, jena rom suchidra ma anusama brahmanda koti fare. Maya kad ravi sasi suragano ajnan lope kshana, eva aksharadhamna adhipati Sri Swami Narayana. Jani amrutavani to vahirahi sakshat mahima rupe, Jani brahmi sthiti aholina kare subhavya aksharapade. Sharanagat nijalpa jiva sahuna shreyartha tatpara rahe,
કાકાસ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સંત આજ્ઞા પર્વ મહોત્સવની જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. આજે સરસ અમારા વિઠ્ઠલભાઈ અને જયાબેનના બર્થડે નિમિત્તે અને બીજા પ્રસંગોની સાથે સાથે આજે સરસ અહીંયા આગળ એમના કુટુંબીજનો મિત્રો બધાએ ભેગા મળીને સરસ આજે મહાપૂજા કરી. આજે એટલા બધા ફૂલો આવ્યા છે કે ભગવાન ઢંકાઈ ગયા હે. અને બધાની ભાવના બી એવી સરસ. પણ જ્યારે આપણા બધા દીકરાઓ દીકરીઓ જ્યારે ફૂલો વહેંચતા હોય ત્યારે નાના નાના એક એક બે બે પાંખડી શરૂઆત કરો, પણ તમારી પાસે ફૂલ વધારે હોય ને તો પછી થોડા વધારે આપવા. એમાં કચાશ નહીં કરવી, એમાં લોભ નહીં કરવો. કારણ કે બધા પાછા ફૂલો વધે જ છે, અહીંયા આગળ પાછા આવે છે. એને બદલે હરિભક્તોને હાથમાં હોય ને એ ભાવના કરીને એ ધરાવ આવે એ વધારે સારું. એટલે થોડોક એવું વ્યવસ્થા ગોઠવજો. બીજું અહીં પ્રદક્ષિણા બી આપણે કરીએ છીએ. જ્યારે પ્રદક્ષિણાનું આવે છે ત્યારે પ્રદક્ષિણાની અંદર 6 થી 7 જણા હોય તો સારી પ્રદક્ષિણા થાય, પણ 15-20 હોય ને તો પછી ગાડી હાલતી જ નથી. ગાડી ત્યાંની ત્યાં જ અટકી જાય છે. અને એવું આપણે ના ગોઠવીએ તો વધારે બધા એમના જ તરફના જે મહાપૂજા કરવા આવ્યા હોય, જે અહીં બેઠા હોય, એમને આપણે પહેલો ચાન્સ આપવો. એ પહેલાં પ્રદક્ષિણા કરે એ સારી વાત છે. પછીથી જો ટાઈમ હોય ને અનુકૂળતા હોય તો આપણે અમુક હરિભક્તોને જેને ખાસ પ્રદક્ષિણાનો આગ્રહ જ હોય કે મારે કરવી જ છે તો એવા કરે પછી. અને જે બીજા સમજણવાળા હોય એ માનસીમાં કરે તો બી ભગવાન ગ્રહણ કરશે. એટલે આપણે અહીં આગળ એવો ભીડો ભારે ના થાય એના માટેની એક વાત છે કે થોડીક કરવી પ્રદક્ષિણા. દરેકની ભાવના બી હોય, પણ માનસીમાં કરો તો બી ભગવાનને પહોંચે છે. આજે મારા વિઠ્ઠલભાઈ અને જયાબેનના કુટુંબીજનો બધા આવ્યા એનો અમને ખૂબ આનંદ છે. અને તમને આવી મહાપૂજામાં આવો સરસ આનંદ થયો અને લાભ મળ્યો તો તમે ઘરે જાઓ તો બી આને યાદ કરતા રહેજો કે આવી સરસ મહાપૂજા થઈ હતી. બીજી ગામ કપાટા મારવા કરતાં આવી સરસ ભગવાનની વાત કરીએ ઘરે જઈને તો બી આપણને બી આનંદ થાય ને. એટલે આપણે સારી વાતો કરવી, ઘરે જઈને પણ ભગવાનની ને આવી સરસ વાતો થઈ હોય યાદ રહી હોય એ કરવી. તો આપણને અહીં આવ્યાનું ખરેખરું કામમાં લાગે. નહીં તો પછી આ ગયા ખો ગયા. અહીંથી ઘરે ગયા પછી પાછી એની ઝઘડા ઝઘડી એનો અલી તું આમ છે ને અલો તું આમ છે, તો શું ફાયદો ભાઈ? પણ એમાં અહીંથી થોડુંક શીખીને જ્યારે ઘરે જઈએ તો ઘરે બી આપણું વર્તન બદલાય. આપણા ઘરને પણ આપણે મંદિર બનાવીએ અને ઘરની અંદર બી એવા સારા વિચારો અને વાતાવરણ રાખીએ. નાના નાના છોકરાઓ મોટા છોકરાઓ બધાએ ઘરમાં બી ભેગા મળીને આવો એક થોડોક આરતી કરીએ, ભગવાનને થાળ કરીએ, એવો પ્રસંગ રાખીએ તો ઘરના આપણા કુટુંબીજનો બી એ શીખે. નાના નાના બાળકો અંદર બધા આવ્યા હતા અત્યારે. ક્યાં ગયા બધા ભાઈ? પછી બધા ગતા રહ્યા. વિઠ્ઠલભાઈ શું થયું? બધા ઉડી ગયા? શું થયું? બધા બહાર છે? હા, તો બહાર છે તો શું ફાયદો છે? અહીંયા આગળ ખુરશીઓ ગોઠવીએ. પણ હોલમાં શું કરે છે? હા, એમને બોલાવો ને. તો અહીંયા આગળ સત્સંગ માટે ભેગા થયા છે કે ભાઈ પછી ત્યાંની બીજી ગામ ગપાટા મારે ભેગા થયા છે? પ્રેમથી બોલાવજો. હા પાછા એટલે આપણા જુવાન પેઢી છે એ જુવાન પેઢીને આપણે આ તરફ જો વાળવી હોય અને અંતરમાં સુખ ને શાંતિ એમને જોઈતા હોય તો ઘરે બી આવું કંઈક કરવું જોઈએ, અથવા તો મંદિરે જવું જોઈએ,
અથવા તો રવિવારે તમને અનુકૂળ હોય ને રવિવારનો ટાઈમ હોય તો અહીં આવજો. અહીં આગળ બી અમે આવી મહાપૂજા કરીએ જ છીએ જેનો તો એ બધાને લઈને આવવું તમારે. એમાંથી સંસ્કારો સારા પડે, એમાંથી આપણને સારા વિચારો આવે. આપણું કોઈ ખરાબ થવાનું હોય, આપણું પ્રારબ્ધ ખરાબ હોય તો બી હટી જાય. ભગવાનનું ભજન કરીએ, ભગવાનનું નામ લઈએ તો આપણું પ્રારબ્ધ બી હટી જાય. ને એવા બધા ઘણાના અહીંયા આગળ દાખલાઓ છે કે એવા દરેકને કોક જીવનમાં એવા પ્રસંગો તો ખરાબ આવતા જ હોય ને, પણ અહીંયા આગળ એવી ભજન ભક્તિ પૂજા કરીએ છીએ તો એ પ્રસંગોથી એમનું હટી જાય છે. કોઈ જે વસ્તુ આપણને લાગે નહીં કે આ થશે, પ્રોબ્લેમ સોલ્વ થશે, એવા પ્રોબ્લેમ બી સોલ્વ થાય છે. નવીનભાઈ શું કહેવું છે? સાચી વાત છે. સારું સારું. બીજા બી ઘણા છે એવા, પણ આપણે પણ આવી ટેવ પાડવી. નવી આ ટેકનિક છે, નવી પદ્ધતિ છે, એ અમેરિકામાં થોડી અઘરી છે કરવી, પણ જો આપણે કરીએ તો આ બી એક સાયન્સ છે, આ બી કામ થશે જ. તમારું કોઈ બી તકલીફ જે પ્રોબ્લેમ હશે તો સોલ્વ થશે એનો. તમે લોયર પાસે જઈને કે ડૉક્ટર પાસે જઈને પૈસા ખર્ચીને જે કામ કરશો એ અહીં આગળ એ ખર્ચા વગર થશે એનો. તો બેવ ફાયદો થાય. અને લોયર પાસે જાઓ તો ટેમ્પરરી થાય એનો, ઝઘડા તો એના જ ચાલુ રહે. પણ અહીં આગળ આવો તો એ તમારું પ્રોબ્લેમ કાયમ માટેનો સોલ્વ થઈ જાય. અમારા વિઠ્ઠલભાઈને ત્યાં અમે વર્ષો પહેલાં મહાપૂજા કરવા ગયેલા. અમારા દાસભાઈની ઓળખાણને લઈને, રાઈટ દાસભાઈ? દાસભાઈના મિત્ર છે એટલે એ રીતે અમે એમને ત્યાં આગળ મહાપૂજા કરેલી. પણ વિઠ્ઠલભાઈને અમારી ઉપર એવો હેત ને પ્રેમ ચાલુ રહ્યો. તો આજે બી આવા આવતા રહે છે. એથી બી મોટી વાત કે અમે અમારા કાકાજી મહારાજ અને પપ્પાજી મહારાજ એમની શતાબ્દીનું પર્વ પેરિસમાં ઉજવવાના છે. પેરિસની અંદર 12, 13 ને 14 ઓગસ્ટ. અને તે વખતે અમે અહીંથી એક યુરોપની ટૂર બી કાઢી છે બધાને જેને યુરોપ જવું હોય. તો અમારા વિઠ્ઠલભાઈને બધા એમાં બી જોડાયા છે પાછા. ખરી વાત વિઠ્ઠલભાઈ? તમે બી આવવાના છો ને? લો સરસ. આખું મંડળ આવવાનું છે. તો તમે તો અમારા હવે આવા બધા પ્રોગ્રામોમાં બી જોઈન થતા થઈ ગયા. અને ખર્ચો થાય છે, ખર્ચો છે, જઈએ છીએ એનો ખર્ચો છે, પણ તમે તમારી જાતે જાઓ પેરિસની અને યુરોપની ટ્રીપ કરવા જતા એના કરતાં આ સસ્તો છે. આમાં ફાયદો છે. અમારા પંકજભાઈએ એટલી બધી સરસ રીતે એની પ્રાઇસ નેગોશિએટ કરીને ઓછી કરી આપી. અને એમને જે કમિશન મળે એ કમિશન એમણે ફોરફિટ કર્યું કે બધા હરિભક્તોને વેચાઈ જાય. એટલે આપણને ફાયદો થયો છે એનો. એટલે એવી ટૂરમાં બી તમે આવવાનું ગોઠવ્યું છે. તમને બધાને ખૂબ ધન્યવાદ. અને ત્યાં આગળ 12, 13, 14 પેરિસની અંદર અમારા ગુરુદેવ કાકાજીનો, એમના મોટાભાઈ પપ્પાજીનો ત્યાં આગળ પ્રાગટ્ય દિન ઉજવીશું. ત્યાં બધા ઘણા સંતો આવશે. આપણા હરિપ્રસાદ સ્વામીજી પધારશે, નિર્મળ સ્વામીજી પધારશે, અક્ષર વિહારી સ્વામીજી પધારશે. બહેનોમાંથી બી બધા સરસ સંતો બહેનો અને બધા આવશે. બધા હરિભક્તોના દર્શન એકી સાથે થશે ત્યાં. તમને પેરિસ બી બતાવીશું. સરસ. એફિલ ટાવર ને બીજું બધું બી બતાવીશું. અમારા કાકાજી જ્યારે જ્યારે ત્યાં આવતા ને ક્યાં પધારતા એવા પવિત્ર સ્થાનો બી ના દર્શન કરાવીશું. અને ત્યાં બી તમે આગ્રહ રાખીને બીજી બધી જગ્યાએ નહીં જતા જ્યારે સમયો હોય ત્યારે, પણ તે વખતે ત્યાં જ આવજો. તમને બહુ ફાયદો થશે. કારણ કે એવું છે કે કોઈક એવું કહે કે ભાઈ ચાલો ને હવે આ તો સભા તો ચાલે છે, આપણે બીજે લટકા મારી આવીએ એનો. તો આપણું મન પાછું વળી જાય ને એને એ વળી જાય તો ફાયદામાં ગેરફાયદો થઈ જાય એનો. એટલે એવો તે વખત બી આગ્રહ રાખજો. ના ભાઈ આપણે તો આવ્યા છીએ પણ આવો સરસ સંતોનો બધાનો લાભ લેવા માટે આવ્યા છીએ એવું કરીને બધાને પાછા તમે વાળજો. તો તમને પુણ્યની કમાણી. આંગળી ચીધાનું પણ પુણ્ય મળે. એટલે આજે સરસ તમારા બધાના દર્શન થઈ ગયા, બધાનો અહીંયા આગળ આવ્યા, સરસ મજા આવી. બેટા તમે બે આ નીચે બે બેઠા છો, એની ઓળખાણ શું થાય વિઠ્ઠલભાઈ? અમારી 2 દીકરીઓ બેઠી છે ને નીચે. એ કોની દીકરી? કોની દીકરી? તમારી દીકરી. તારું નામ શું બેટા? નંદિની. તને સરસ આવું પ્રેયર ને બધું ગમે? સારું સારું. પછી આ કોની દીકરી? તમારી દીકરી. સરસ સરસ. તારું નામ શું બેટા? જાનુ. સરસ નામ. અમારે ત્યાં બી એક જાનુ છે. હા સરસ સરસ.
ઉપર બેઠેલા તો મોટા કહેવાય, એમની વાત અમારે ના થાય. આ નીચે બેઠેલા છે એના તો ગુણગાન ગાવા પડે ને ભાઈ. ના પણ બધા જ આવ્યા છે, બહુ આનંદ થયો. હા, અમે અહીં આગળ આવી મહાપૂજા દર રવિવારે કરીએ છીએ. તમને ગમે તો જરૂર આવતા રહેજો. અને મહાપૂજા પછી થોડીક અમે અમારા ગુણાતીતાનંદ સ્વામી છે, એમણે જે વાતો કરેલી એમાંથી એક બે વાતોનું પારાયણ કરીએ છીએ અને પછી આશીર્વાદને પછી જમવાનું. એટલે આજે જો સ્વામીની વાત છે એમાં મારી વાત કંઈક ભાગી ગઈ બેટા. 12મા પ્રકરણની 146 મને યાદ તો છે બેટા, પણ છતાં ગુણાતીતાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામ. અહીંયા આગળ જો આ સ્વામિનારાયણ ભગવાન છે, સાથે એમને રહેવાનું અક્ષરધામ આ ગુણાતીતાનંદ સ્વામી. એ આજથી 227 વર્ષ પહેલાં આ પૃથ્વી પર આવેલા ગુણાતીતાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાન એથી પહેલાં 4 વર્ષ પહેલાં આવેલા, 231 વર્ષ પહેલાં. અને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર ત્યાંના મહંત હતા. જુનાગઢનું અંદર બહુ મોટું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. એની અંદર એ મહંત તરીકે 40 વર્ષ સુધી અને એથી બી વધારે ત્યાં રહ્યા. અને ત્યાં આગળ જે વાતો કરેલી એમના હરિભક્તોએ જે લખી રાખેલી એમાંની આપણે એક વાત વાંચીએ અમારા પંકજભાઈ, હમણાં ઇંગ્લિશમાં બી અમારા અમિતભાઈએ બી કરી. એમાં ગુણાતીતાનંદ સ્વામીએ 3 પ્રકારનું વર્તન કેવું હોય એ ઉપર વાત કરીશ. પહેલી વાત કરી છે કે માયાનો એટલો બધો પ્રભાવ છે આ જગત ઉપર, માયાનો એટલો બધો પ્રભાવ છે કે એ જગત તરફ જ વળી જાય, માયા તરફ જ વળી જાય જીવો બધા. કેવી રીતનું કે આપણે મોટો હાઈવે ઉપરથી બધા ઘણા લોકો હાઈવે ઉપરથી પસાર થતા હોય એનો પણ તમે નક્કી કર્યું હોય કે આપણે અહીં આગળ આવવું છે હોલમાં, તો તમારી સાથે જે બધા ગાડીઓમાં જે તમારી સાથે બધા ડ્રાઈવ કરતાં આવતા હતા ને બધા, એમાંથી કેટલી ગાડીઓ અહીં આવી? ખાલી 5-6 તમારી ગણી ગાંઠી. આમ તો તમારી સાથે હાઈવે ઉપર તો કેટલી બધી ગાડીઓ ચાલતી હતી. તને ગુજરાતી ખબર પડે બેટા? સારું સારું. સાહેબ તમે બી ડ્રાઈવ કરીને આવ્યા ને બેટા? તો આપણી જોડે બધી ગાડીઓ તો કેટલી બધી 100, 200, 500 હતી ને ગાડીઓ. અને આપણી આગળ બી બીજી 500 હશે ને પાછળ બી 500 હશે. એનો 1000-2000 ગાડીઓ આ રસ્તે આવતી હતી, પણ એમાંથી વળીને અહીં કેટલી આવી બેટા? 5-6 જ આવી. બાકીની બધી ખોવાઈ ગઈ કંઈક જગ્યાએ. જેમ ગાડીઓનો પ્રવાહ છે એમ આ જીવનો બી એવો પ્રવાહ છે, માયાનો પ્રવાહ. કે માયા છે, માયા તરફ જ જીવ બહુ વળી જાય છે. જો હમણાં કંઈક એડવર્ટાઇઝમેન્ટ આવી હોય કે સરસ એપલ કમ્પ્યુટર કે આવું આઈપેડ, આમ કેટલામાં વેચાય? કેટલા, હાઉ મચ ધીસ કોસ્ટ બેટા? આઈપેડ $500. પણ એવી એડવર્ટાઇઝમેન્ટ આવે કે $5 છે. તો આમાંથી બી ઓછા થઈ જાય ભાઈ. એના અહીંયા વાળા બી ઓછા થઈ જાય કે ભાઈ પહેલાં એપલ લઈ આવી, આ તો બધું છે ને છે. એટલે જીવ છે માયા તરફ સહેજે જ વળી જાય. માયાની વસ્તુ હોય એમાં સહેજે જ આકર્ષણ થઈ જાય. એટલે સ્વામી કહે છે કે જીવ માયા તરફ બહુ વળી જાય છે. એટલે મંદિરમાં આવતા બી બધા અટકી જાય. મંદિરમાં આવવાનું બી ઓછું થઈ જાય, મંદિરમાં આવવાનું ઓછું ગમે, અથવા તો આવીને સીધા 2 મિનિટમાં બહાર. મંદિરમાં શાંતિથી ભગવાનને પ્રાર્થના થાય, ભગવાનનું ધ્યાન થાય, ભગવાનની માળા થાય, એવું બહુ ઓછું. એક ન્યૂ જર્સીમાં અમારા એક નવા સત્સંગીના મિત્ર આવ્યા છે. એમને હું મળ્યો નથી, પણ એમનો મારી પર ફોન આવ્યો કે હું ઇન્ડિયા ગયો હતો અને મારા ફલાણા મિત્રને હું 40 વર્ષે મળ્યો કે છે. અને એણે મને એમ કહ્યું કે અમેરિકામાં અમારા અહીં આગળ કાકાજીનું એક મંડળ ચાલે છે શિકાગોમાં, અને તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો અમને ફોન કરજો. તો છેલ્લા 2 મહિનાથી એમનો ફોન આવતો રહેશે મારી ઉપર. એમના પ્રોબ્લેમો છે એટલે ફોન કરતા રહેશે. મેં પૂછ્યું, મેં કહું ભાઈ તમારે અહીં આગળ દર્શન કરવા આવાય? તો કે મારે બહુ ઈચ્છા છે આવવાની. તો મેં કહું અમારી કાકાજીનો અમે 15મી જૂને અહીંયા આગળ વોકીગન મંદિરે સરસ સમયો કરવાના છીએ, એમનો પ્રાગટ્ય દિનનો, તમે આવજો. તો કે હું જરૂર ગોઠવીશ, હું આવીશ.
પછી 2 દિવસ પછી ફોન આવ્યો કે મારે આવવું છે પણ મારી વાઈફ ના પાડે છે. એટલો ખર્ચો નથી કરવો કે છે. મેં કહું ભાઈ આ વિઘ્ન આવ્યું, હવે શું થાય? હું કે તમારા વાઈફને તો સમજાવી શકું નહીં, અમને મળ્યો નથી, ઓળખતો નથી એનો. પણ તમે પ્રાર્થના કરજો, ભગવાનને માળા કરજો એનો. પાછો 2 દિવસ પછી ફોન આવ્યો કે હવે માન્યા છે કે આવવાનું હા પાડે છે. તો મેં કહું જો ભાઈ આ જો ધૂનનો પાવર કામ કરે છે, પણ માયાનું જોર એટલું બધું છે કે એ વિશ્વાસે નહીં રહેતા. દરરોજ માળા કરતા રહેજો તો ચાલુ રહેશે, ને તો પાછું ફરીથી વાવાઝોડું બદલાય ને કંઈક ના પાડે એનો. અને થયું એવું બી પાછું કહે છે કે હવે ના પાડે. એટલે મેં કહું આ તો સ્તુતિની નિંદા ચાલ્યા જ કરવાની એનો. આજે તમને હા પાડે ને કાલે ના બી પાડે. પણ સાથે સાથે બીજી એક વાત કરી એમને મેં કે તમે જો છો ત્યાં જો ખરેખર ભગવાનનું ભજન ને ભક્તિ કરશો તો ભગવાન રસ્તો કાઢશે. તો મેં કહું તમે માળા કરો, ભગવાનને માળા કરો, તમારા પ્રોબ્લેમ માટે કરો, તમારે અહીં આવવા માટે કરો, ભવિષ્યમાં નવો પ્રોબ્લેમ ઊભો થાય ના થાય એના માટે કરો. પણ તમે માળા કરવાની એક પ્રેક્ટિસ પાડો. અમારા નવીનભાઈ છે ને જૈન કુટુંબના છે અને 4-5 વર્ષ પહેલાં 3 વર્ષ પહેલાં મળ્યા ને 3 વર્ષ પહેલાં જ મળેલા એનો. અને પહેલાં મળેલા ત્યારે તો મારી ઉપર એટલી બધી દાદાગીરી કરતા હતા અને મને ખખડાવતા હતા કે હજુ મને યાદ છે. બોલો, મારા ગુરુ થઈને મને વાત કરતા હતા એનો. અમારા હાર્દિકના ત્યાં આગળ. ના ના ના, આ તો હસવાની વાત કરું છું ગુરુ. પણ આજે કેટલા સરળ થઈને એમને બી કોઈ પ્રોબ્લેમ આવ્યા અને અમે કહ્યું કે તમે 18,000 માળા કરો, સ્વામિનારાયણ ભગવાનની 18,000 માળા કરો તો તમારો પ્રોબ્લેમ માસ્ટર એન્સર એનો. અમારા કાકાજીએ કહેલું છે, અમારા ગુરુદેવ કાકાજીએ કહેલું છે, કોઈ બી પ્રોબ્લેમ આવે અને જો તમે 18,000 માળાનું પારણ કરો તો એ પ્રોબ્લેમને ભાગી જવું જ પડે. અને જૈન ઘરમાં સ્વામિનારાયણનો ફોટો બી નહીં, છતાં અમે ફોટો આપ્યો, એમણે ફોટો માગ્યો અને અમે આપ્યો. અને એ એમના વાઈફે ભેગા મળીને 18,000 માળા કરી. એમની દીકરીનો ત્યાં નજીકમાં જ હાર્દિકના, અમારા હાર્દિકનું પેલું એ છે ને જીમ, એની નજીક જોડે જ ત્યાં એમની દીકરીનો ડેન્ટિસ્ટનો સ્ટોર હતો અને વેચાતો નહોતો. અને દીકરી પ્રેગ્નન્ટ થયા અને એને એના સાસરાવાળા બોલાવતા હતા કે ભાઈ અમારે ત્યાં આવી જાઓ એનો, ન્યૂ જર્સી. આ સ્ટોર વેચાય તો થાય ને. અશક્ય વસ્તુ શક્ય થઈ. જો હું નથી બોલતો, એ બોલે છે ભાઈ. અને એ કંઈ અમારા પાવરથી નથી થતી, અમે તો ગધેડા છીએ એનો, ગોલા છીએ, બળદ છીએ એનો. પણ અમારા ગુણાતીત સંતોના, અમારા ગુરુદેવ કાકાજી ને પપ્પાજી ને સ્વામીજી ને સાહેબજી ને અમારા બાપુ વસીભાઈ ભરતભાઈ, એ બધાના તપના પ્રતાપે કરીને થાય છે. સ્વામિનારાયણ ભગવાન સાંભળે છે. તો આ વસ્તુ શક્ય છે, સાયન્ટિફિક છે, પણ કરવી હોય તો આપણને નવી આદત છે, નવી હેબિટ છે એટલે કરવાનું મન ના થાય. એવું થાય કે ભાઈ નહીં થાય તો શું થશે, આમ થશે તેમ થશે એનો. એમને બી એવા વિચારો આવ્યા છે ને એનો કે ભાઈ વેચાય નહીં વેચાય શું થશે, આ માળા ફોગટ જશે. 18,000 માળા કરી એ પછી મારા કપાળ ઉપર પછાડીશ એમ કે ભાઈ લો દિન કર ભાઈ તમારી માળા પાછી કામ નથી કરતી. પણ એવું નથી થયું એનું. જો એટલું જ નહીં, પણ એમના બીજા બી નવા પ્રોબ્લેમો છે, એને માટે બી અમે એ જ માસ્ટર કી આપીએ છીએ. તમે 18,000 માળા કરો, ભગવાનનું નામ લો, એમાં તમારું જ સારું થશે, તમને જ ફાયદો થશે, તમારા વિચારો બદલાઈ જશે. અને આ પ્રયોગ અમારા વાઈફ 1970માં એમણે એ પ્રયોગ કરેલો. ઇન્ડિયાથી એમને વિઝા નહોતા મળતા અમેરિકા આવવાના, અને અમારા કાકાજીએ કહેલું કે 18,000 માળા કરો, તો એમણે કરી. અને એ તો રેકોર્ડ છે, હજુ ગિનીસ બુકમાં નથી નોંધ્યો. પણ 15 દિવસમાં 2 અઠવાડિયામાં 18,000 માળા કરી. વિઝા તો મળ્યા કે ના મળ્યા, હું તો માળાની વાત કરું છું ભાઈ. તમારામાંથી કોઈ જો 2 અઠવાડિયામાં 18,000 માળા કરીને આવે ને તો મને આવજો, હું તમને પગે લાગીશ. 2 અઠવાડિયામાં 18,000 માળા કરેલી એમણે. 16 કલાક. કેટલા? દરરોજની 16 કલાકની માળા. એટલે માળાનો પાવર છે, ધૂનનો પાવર છે, અને આપણે એ પ્રમાણે ફાયદો લેવો છે. પણ ટાઈમ હોય તો, ટાઈમ હોય તો. તારું નામ શું બેટા? પૂર્વેશ. આઈ લાઈક યુ બેટા, યુ આર એ ગુડ બોય. તું કોલેજમાં જઈશ?
હાઈસ્કૂલમાં કયા સ્ટેન્ડર્ડમાં બેટા? ફ્રેશમેન છું. અને બેટા તારું નામ? અતિશ. સરસ સરસ બેટા. તમને સ્કૂલમાં સારા ગ્રેડ આવે છે? એ ઓલ એ? કાઇન્ડ ઓફ. તારે બેટા? ઓલ એ? સો હી ઇઝ બ્રાઇટર, હા? બટ યુ લુક સ્માર્ટર, યુ નો. But beta, you want to get all A's? Do you want to get all A's? So will you do 5 mada? Swaminarayan, 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 Swaminarayan. Every day. Can you do 5 mada? It takes 5 minutes. Eh? Will you do that? Swaminarayan, Swaminarayan. એના પપ્પા કોણ? એના પપ્પાની મમ્મી કોણ? ભાઈ તમારા બેમાંથી કોઈ ગેરંટી લેવાવાળું છે કે એ 5 માળા કરશે? બે? અરે લો, આ તો ત્રીજા ગેરંટર આવી ગયા ભાઈ. હે? પણ આ છોકરો આવે નજીક આવીને બેઠો છે ને, જો માળી મારા તને આપી દો બેટા. હા, પણ તું 5 કરજે હો દરરોજ બેટા. ગમે છે માળા? સારું. હા, અમારા બાપુ પાસે બીજી મિની માળા બી તને પાવડાવીશ બેટા. તારે કોલેજ સ્કૂલે જવું ને તો બી હાથે પહેરીને જવાય, અને ટાઈમ મળે બહાર કાઢીને માળા થાય. પણ તું કરજે બેટા. હા, તને ફાયદો. હે, તને જ્યારે ફાયદો ના થાય ત્યારે મારી પાસે આવજે, અમારા બાપુ પાસે, અમારી પાસે આવજે. મને ફાયદો નથી થયો. હા, આપણે શું ગોલ છે? વેરી ગુડ. આ ભગત લાગે છે. એને ઓલ એજ નથી જોઈતા, 5 માળા કરવી છે એનો ગોલ થઈ ગયો. આ બેટા તારો શેક હેન્ડ કરું. હા, વેરી ગુડ બેટા. બાપુને પગે લાગો. હા, આશીર્વાદ લે બેટા. સરસ સરસ. હા બેટા, જય સ્વામિનારાયણ. પણ જો માયાના જીવ હોય એ માયા તરફ વળી જાય, અને જે સત્સંગી ધાર્મિક જીવ હોય એ મંદિર તરફ વળે. આ સત્સંગી જીવ દેખાયો ભાઈ અમને, એટલે કહું છું. હા, તમારા મા બાપને ધન્યવાદ ભાઈ એનો. કંઈ ગરબડ કોટારા કરતો હોય તો એને ખખડાવતા નહીં. હો, તારી ઉંમર કેટલી થઈ બેટા? 14 થઈ. હજુ 2 વર્ષ સુધી ખખડાવજો. પછી નહીં ખખડાવતા. પછી તમારે મિત્ર બનાવવાનો એને, ફ્રેન્ડ બનાવજો. સરસ સરસ બેટા, સરસ ભણજે. હા, અને ભણવામાં ફોકસ રાખજે. ડુ યુ હેવ અ ફેસબુક અકાઉન્ટ? Do you learn out of that? Do they have a subject in your school Facebook account? Who gets A grade in that? You are wasting time, right, beta? So try to spend less time on Facebook. Huh? It's just your focus should be on studies, right? તું ભણે તો તારા ગ્રેડ સારા આવે. ફેસબુકમાંથી કોઈ એવા ગ્રેડ નથી આપવાનું આપણું. People are chatting and wasting time. Right now, your time is more valuable. I want to find out, how do you get all A's, beta? Study? Do you have Facebook account? So, do you want to give up the Facebook? Until you are 18 maybe? Oh, you will give up, close Facebook account? No, but I'll spend more time on study. Okay, બેટા. સારું સારું. હા, આપણે બુક્સમાં ધ્યાન રાખવાનું બેટા, ભણવામાં. ફોકસ ઓન દેટ બેટા. હા, કારણ કે ઘણી વખત શું થાય કે those who get all A's, they get spoiled also બેટા. હા, they get spoiled because now they have confidence, overconfidence that okay, I have A grade, now I can do flirting and all this, right? No બેટા. We have to still focus on study. અને તને વધારે ટાઈમ મળે તો પછી મમ્મી ને પપ્પાને થોડી સેવા કરવાની ઘરમાં. કિચનમાં વાસણ થયા હોય ને. કરું છું. ઓહ, તને બી શેક હેન્ડ કરું બેટા. સરસ બેટા. હા, બાપુને બી પગે લાગો બેટા. સરસ સરસ. જો છોકરાઓ કેવા ડાયા છે, આવી સેવાઓ કરે છે. ભાઈ પૂછવા દો ભાઈ, કન્ફર્મ કરે છે કે નહીં ભાઈ, કે ગપ્પુ મારે છે? મમ્મી કરે છે કે બધું કરે છે? સારું સારું. હા, એટલે ડાયા છે. ના ના, આપણે એવા ને એવા સારા રાખવા છે. હા, અહીં આગળ બગડી ના જાય એવું આપણે એમને વાતાવરણ ખડું કરવું છે. અને બેટા તમને ટાઈમ મળે, હવે તો સમર સ્કૂલમાં વેકેશન પડ્યું ને, ટાઈમ મળે તો અહીં આવજો બેટા. હા, એ બીજા બધા ઘણા ફ્રેન્ડ છે, તારે ફ્રેન્ડશીપ થશે, એમની પાસે શીખવાનું મળશે, બધું મળશે. હા બેટા, આવજો બધા.
એટલે જો ગુણાતીતાનંદ શું કહે છે, માયા તરફ જીવ બહુ વળી જાય છે. તે શું છે, માયાના શબ્દ જીવને બહુ લાગે. અહીંયા આગળ ગુણાતીતાનંદ સ્વામી મુખ્ય વસ્તુ કથા વાર્તા અને શબ્દ ઉપર કહે છે. તમે જેવા શબ્દો સાંભળો એવો તમારો જીવ થાય. સત્સંગના શબ્દો સાંભળો તો જીવ સત્સંગી થાય, અને કુસંગના શબ્દો સાંભળો તો જીવ કુસંગી થાય. સ્વામી એથી આગળ કહે છે કે કેટલાક મંદિરમાં આ ભગવાનને આ સાધુમાં ચોંટતા જાય છે. કેટલાક જીવો નવા જ આવ્યા હોય, પહેલી જ વખત આવે, આ બે પહેલી જ વખત આવ્યા છે, યુ કેમ ફર્સ્ટ ટાઈમ હિયર બેટા, રાઈટ? તો પણ એ મંદિરમાં ચોંટે છે. મંદિરમાં ચોંટે એટલે શું, એમને આ ગમે, દે લાઇક ઇટ, દે એન્જોય ઇટ, અને કેટલાક મંદિરમાં આવીને રહેલા હોય, પણ જો કોઈક એવા ખરાબ શબ્દો એમને પડે, મંદિરમાં હોવા છતાંય ખરાબ શબ્દો પડે, તો મંદિર છોડીને ભાગી બી જાય. આ બે વસ્તુ બને છે. કેવા શબ્દ, કેવી કથા વાર્તા, કેવો સંગ, એની ઉપર બહુ અસર થાય છે. સ્વામિનારાયણ ભગવાને એવી 8 વસ્તુ બતાવીશ, દેશ કાળ આદિ કરી 8 વસ્તુઓ છે. અત્યારે બહુ ટાઈમ નથી લેતો, પણ મારો ટાઈમ બી થોડો વધી ગયો. 5 minutes I went over today. પણ આપણે મંદિરમાં આવવું છે અને સરસ બધા મિત્રો બનાવવા છે. એનો ગુડ ફ્રેન્ડ ઇઝ અવર ગુડ એસેટ, રાઈટ બેટા? સો ડોન્ટ પિક બેડ ફ્રેન્ડ્સ. એન્ડ હાઉ ડુ યુ ડિસાઇડ દેટ ગુડ ફ્રેન્ડ એન્ડ બેડ ફ્રેન્ડ? હાઉ ડુ યુ ડિસાઇડ? By their grades, that's a good. So he is your good friend, right? He is your cousin and good friend also, beta. But if somebody teaches you how to smoke, how to drink, how to have girlfriends, then they are bad friends, huh? Right? So just decide that way, beta. Huh? Hare સજાનંદ સ્વામી મહારાજની જય. આજ કે આનંદ કી જય.